જૂનાગઢમાં જાહેરમાં ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફ્તી સલમાન અઝહરીની મુંબઈથી ધરપકડ બાદ તેને અમદાવાદ એટીએસ ખાતે લાવવામાં આવ્યો હતો, જે બાદ જૂનાગઢ લઈ જવાની મંજૂરી મળતા પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે તેને જૂનાગઢ લઈ જવામાં આવ્યો હતો। આ વિશે સમગ્ર માહિતી રાજકોટના એસપી હર્ષદ મહેતાએ આપી હતી। તેમણે જણાવ્યું હતું કે મૌલાના સામે કડક કાર્યવાહી તો થશે, પણ જે કોઈ શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરશે તે દરેક સામે કડક પગલાં લેવામાં આવશે। તો કોઈએ પણ વિવાદિત ટિપ્પણી કે આવા ભડકાઉ ભાષણ કરવા નહીં તેવી કડક સૂચના પણ આપી હતી। જાન્યુઆરીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નરસિંહ મહેતા સ્કૂલના મેદાનમાં એક નશા મુક્તિના નામે રાત્રિના 8 થી 10 વાગ્યા સુધીનું લાઉડસ્પીકર માટેની મંજૂરી માગવામાં આવેલી। આ કાર્યક્રમમાં નશા મુક્તિ અને સામાજિક ફોજ માટે એમને આ મંજૂરીના આધારે જે કાર્યક્રમનું આયોજન થયેલું, એ કાર્યક્રમમાં જે આયોજકો હતા એ આયોજકોએ બહારથી એક વક્તા તરીકે એમને બોલાવેલા હતા, જેમનું નામ છે મૌલાના સલમાન અઝહરી, જેઓ મુંબઈના રહેવાસી। આ આયોજકો અહીંયા બોલાવીને જે રીતે એમનું ભાષણ માત્ર નશા મુક્તિ કે એના સિવાય પણ અહીંયા તંગદિલી ઊભી થાય અને વૈમનસ્ય ઊભું થાય, રાગદ્વેષ ઊભા થાય, આવા પ્રકારની સુલેહ શાંતિ ભંગ થાય એવા પ્રકારનું આ ભડકાઉ ભાષણના આધારે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ છે, જેનાની ગંભીરતા લઈ અને તાત્કાલિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી 153 505 જે 188 અને 114 મુજબના ગુનો છે દાખલ કરવામાં આવ્યો। કોઈ પણ લોકો આવી આ સોશિયલ મીડિયાના વિડીયોના આધારે અથવા એના સંદર્ભમાં કોઈ પણ પ્રકારે આવી કોમેન્ટ કે લોકોને ઉશ્કેરાટ થાય અને વાતાવરણ છે એ દોડાય એવા પ્રકારની કોઈ પણ લોકો આવું કરવાની કોશિશ કરશે તો અચૂકપણે એમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। આપના માધ્યમથી હું જાહેર જનતાને પણ અપીલ કરું છું કે આવા કોઈ પણ અફવામાં એ વાત માનવી પણ નહીં અને ફેલાવવી પણ નહીં। જો કોઈ પણ ફેલાવવાની કોશિશ કરશે અને વાતાવરણ દોડવાની કોશિશ કરશે તો બિલકુલ કાયદાકીય રીતે એમના વિરુદ્ધ કાર્યવાહી અચૂક કરવામાં આવશે। મુંબઈના મુસ્લિમ ધર્મગુરુ મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ